આજે આપણે બનાવીશું પંજાબી શાક પનીર મસાલા। આવી રીતે મારી રીતથી તમે એકવાર બનાવી જોજો, તમને હોટલનું પણ પસંદ નહીં આવે આવી રીતે બનાવશો તો તેના માટે આપણે કઢાઈમાં પહેલાં તેલ નાખી દઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં તજ અને લવિંગ નાખી દઈશું, 2 ઇલાયચી, 4-5 કાજુ, મરચી અને હવે ડુંગળી નાખી દઈશું। મિક્સ કરી લઈશું। હવે આમાં લસણ નાખી દઈશું। હવે આ લસણ ને ડુંગળી થોડી વાર થવા દઈશું આપણે। હવે આમાં ટામેટા નાખી દઈશું। હવે થોડી વાર ઢાંકીને રાખી દઈશું। હવે જોઈ લઈશું ગ્રેવી આપણે તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગ્રેવીને ઠંડી થવા રાખી દઈશું। હવે આપણે આ ગ્રેવી ઠંડી થાય ત્યાં સુધી આપણે કાજુ અને પનીર ફ્રાય કરી લઈશું। હવે પનીરમાં પહેલાં આપણે ચણાનો લોટ નાખી દઈશું, પછી હળદર નાખી દઈશું અને 2 ચમચી દહીં નાખી દઈશું। દહીં નાખીને મિક્સ કરી લઈશું। હવે આને થોડી વાર સાઈડ પર રાખી દઈશું, ત્યાં સુધી આપણે કાજુ ફ્રાય કરી લઈશું। વીસ સેકન્ડ સુધી કાજુ થવા દેવાના, નહીંતર કાજુ કાળા પડી જશે। હવે આપણે પનીરને પણ ફ્રાય કરી લઈશું। આવી રીતે તમે એકવાર બનાવશો પનીરનું શાક તો તમને હોટલનું પનીરનું શાક પણ ખાવું ગમશે નહીં। અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે એક પનીરનો ટુકડો પણ આપણે કાચો લઈ લઈશું, આને પાછળથી આપણે નાખીશું। હવે ગ્રેવી કરી લઈશું। મિક્સરમાં ગ્રેવી થઈ ગઈ છે। હવે આપણે આનો વઘાર કરી લઈશું। મને ખબર છે, જીરું, હિંગ, આદુ મરચીની પેસ્ટ, હળદર અને હવે તમે ગ્રેવી તો નાખીને મિક્સ કરી લઈશું। હવે આપણા બાકીનો મસાલો નાખી દઈશું। લાલ મરચું પાવડર 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે,
અને હળદર થોડી નાખવાની, નહીંતર પીળો પીળો કલર દેખાશે. હવે મિક્સ કરી લઈશું. આ અડધી વાટકી દૂધ છે. આની અંદર આપણે આ પનીરનો જે મસાલો છે, તેને આપણે આમાં મિક્સ કરી લઈશું. આ મસાલો નાખવાથી બહુ જ ટેસ્ટી શાક બનશે. હવે આ દૂધમાં મિક્સ કરેલો મસાલો આપણે ગ્રેવીમાં નાખી દઈશું. પછી મિક્સ કરી લઈશું. હવે આમાં પનીર નાખી દઈશું. પછી કાજુ નાખી દઈશું ફ્રાય કરેલા. હવે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં પનીર છીણી લઈશું. આવી રીતે પનીર છીણીને નાખવાથી આ પંજાબી શાકનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. હવે આપણે આમાં ધાણા નાખી દઈશું. તૈયાર છે આપણું હોટલ કરતાં પણ ટેસ્ટી પનીરનું શાક.